લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પ્રાકૃતિક ખેતી થકી સારી આવક મેળવતા ધ્રાંગધ્રાના ખેડૂત ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામના ખેડૂત સુભાષ પટેલ તેમજ ધ્રાંગધ્રાના ઘનશ્યામભાઈ પટેલ ઇઝરાયલ બારાહી ખારેકનું વાવેતર કરીને મેળવી રહ્યા છે સારી આવક. ખારેકની ખેતીમાંથી સારી આવક કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. ખારેકનું ઉત્પાદન કરતા ખેડૂતો રાજ્યના અન્ય જિલ્લા તેમજ અન્ય જિલ્લામાં પણ બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ, કલકત્તા જેવા શહેરોમાં મોકલી રહ્યા છે અને વેચાણ કરી રહ્યા છે. બાગાયત ખેતીથી ઓછા ખર્ચે ખૂબ જ સારું ઉત્પાદન તેમજ જમીન સારી રહે છે. દરેક ખેડૂતો રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી દેશની અર્થવ્યવસ્થામાં ખેતી પ્રદેશનું ક્ષેત્રનું પ્રદાન અગત્યનું છે. દેશમાં નાના અને સીમાંત ખેડૂતો પાસે ખેતીના અતિ આધુનિક સાધનો, ખાતર, પિયત અને બિયારણની વ્યવસ્થા મર્યાદિત છે, જેને ધ્યાનમાં રાખીને આ ખેડૂતોની આવક વધે અને કૃષિ વધુ પડતરદાયી બને તે માટે સરકાર દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ લઈ આજે ખેડૂતો આર્થિક સમૃદ્ધિની દિશામાં આગળ વધી રહ્યા છે. ઔદ્યોગિક અને ખેતી ક્ષેત્રે પછાત ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાની હવે નર્મદા નીરમાં આવવાથી કૃષિ ક્ષેત્રે વિકસિત જિલ્લા તરીકે ગણના થવા પામી છે. જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અર્ધ સૂકા વિસ્તારની છે, તેમ છતાં આજે જિલ્લામાં બાગાયત ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ થઈ રહી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે ફળ પાકનો વાવેતર વધારે વિસ્તાર વધી રહ્યો છે. જિલ્લામાં મુખ્યત્વે લીંબુ, દાડમ, જામફળ, બોર જેવા ફળપાકોનું વાવેતર થાય છે, પરંતુ આજે જિલ્લાના ખેડૂતો ખારેકનું પણ વાવેતર કરતા થયા છે. ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામના ખેડૂત સુભાષ પટેલ તેમજ ધ્રાંગધ્રાના ઘનશ્યામભાઈ પટેલે ખારેકની ખેતી કરીને સારી કમાણી કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણ રૂપ બન્યા છે. ખારેકની ખેતી વિશે માહિતી આપતા સુભાષભાઈ પટેલના પરિવારો પહેલાં જ કપાસ, જીરું જેવા પાકની ખેતી કરતા હતા, જેમાં ઉત્પાદન ખર્ચ વધુ આવતો અને ઉત્પાદન ઓછું થતું હતું, તેમજ પૂરતા ભાવ મળતા નહોતા અને કોઈ વાર પાકમાં રોગ આવવાની પણ શક્યતા વધુ હતી. ત્યારે બાગાયત ખાતાના અધિકારીઓ દ્વારા ખારેકની ખેતી કરવા માટે માર્ગદર્શન મેળવ્યું અને શરૂઆતમાં જ 300 જેટલા ખારેકના છોડ લાવવામાં આવ્યા હતા, જેમાં એક છોડની કિંમત ₹3,750 જેટલી હતી, જેમાં સરકાર દ્વારા એક છોડ પર 1250ની સબસિડી મળી હતી. તે લાવ્યા બાદ ખારેકનું વાવેતર કર્યું. અથાગ પરિશ્રમ અને દ્રઢ સંકલ્પે કચ્છ જેવી જ ખારેકનું ઉત્પાદન કર્યું. હાલ કુલ 62 વીઘામાં 550 જેટલા ખારેકના રોપા ગત વર્ષે 17થી 18 ટન ઉત્પાદન મળ્યું હતું, જે આ વખતે અંદાજિત 30 ટન જેટલું થવાની શક્યતા છે. ગત વર્ષે ભાવ પ્રતિ કિલો 40થી 45 એવરેજ હતો, જે આ વખતે પ્રતિ કિલો 70થી 80 રૂપિયા મળી રહ્યો છે. જ્યારે ઘનશ્યામભાઈએ અંદાજે 100 વીઘા જેટલી જમીનમાં 350 ઇઝરાયલ ખારેકના રોપાનું વાવેતર કર્યું છે. તેમને પણ સારું એવું ઉત્પાદન મળ્યું છે. દરેક ખેડૂતો મિત્રોને અનુરોધ કરતા તેમણે ઉમેર્યું હતું કે દરેક ખેડૂત મિત્રોએ રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત ખેતી અપનાવવી જોઈએ, જેથી લોકોને ઝેર મુક્ત ખોરાક અને સારું સ્વાસ્થ્ય મળી રહે. ખારેકના ઉત્પાદન અને વેચાણ વિશે માહિતી આપતા ખેડૂતોએ પ્લાન્ટ દીઠ આશરે 100થી 125 કિલોગ્રામ ખારેકનું ઉત્પાદન થાય છે. ખારેકનું વેચાણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેમજ આજુબાજુના ગામડાઓમાં અને સૌરાષ્ટ્રમાં પણ પોતાની ખારેકનું વેચાણ કરે છે. બાગાયત અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે ને દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. જિલ્લાના મુખ્ય બાગાયતી પાકો તરીકે ખેડૂતો ખારેક, દાડમનું વાવેતર કરી રહ્યા છે. સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભોથી પણ ખેડૂતો બાગાયતી ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે. તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને સરકારની વિવિધ સબસિડી યોજનાઓનો લાભ લઈ બાગાયત ખેતી અપનાવવા જણાવ્યું હતું. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ પટેલ સુભાષ જગદીશભાઈ છે. ગામ દુદાપુર, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. ખેતી અમારા બાપ દાદાની વારસાગત વ્યવસાય છે, જેમાં અમે પહેલાં પરંપરાગત જે ખેતી વાવેતર હતા, કપાસ છે, જીરું છે, ધાણા છે, વરિયાળી છે, એનું વાવેતર કરતા. તો એમાં ભાવની અનિયમિતતા અને બીજા નંબર વાતાવરણ બદલાતા વારંવાર નુકસાની આવતી હતી કે જીરું તૈયાર થયું અને રોગ આવી જતો, કપાસ વીણવાનો ટાઈમ થાય ને વરસાદ આવી જતો. તો એના કારણે નવું કંઈક વાવેતર કરવાનું વિચાર્યું. પછી બાગાયતમાં ખાતાના અધિકારીઓ સાથે સંપર્ક કરતા ખારેકની ખેતી વિશે માહિતી મેળવી. કચ્છમાંથી, મુન્દ્રાથી, કચ્છ ક્રોપ સાયન્સમાંથી 300 પ્લાન્ટ ઇઝરાયલી ખારેકના રોપા લાવેલા, જે સમયે લગભગ 3750 રૂપિયામાં એક પ્લાન્ટ આવેલો અને એમાં અમને 1250 રૂપિયાની સબસિડી સરકારશ્રી દ્વારા મળેલી.
અને ત્યારબાદ બીજા 200 પ્લાન્ટ જે અહીંયા આપણે ઊભા છીએ એ જગ્યાએ લગાવેલા કે જે અમે જોધપુરથી લાવેલા અતુલ નર્સરીમાંથી, જે અમારે 350 જગ્યાએ 4200 રૂપિયામાં આવેલા. એમ કરતાં અત્યારે કુલ અમારી પાસે 62 વીઘામાં ખારેકનું વાવેતર છે અને લગભગ ગયા વર્ષે 17 થી 18 ટન જેટલું ઉત્પાદન આવ્યું હતું, જે અમે આ સુરેન્દ્રનગર, ધાંગધ્રા અને બીજા જિલ્લામાં સુરત ને વડોદરા એવી રીતે વેચાણ કરીએ છીએ. ગયા વર્ષે 40 થી 45 રૂપિયાનો એવરેજ ભાવ થયો હતો. શરૂઆતમાં ઊંચા આવે, સિઝન જેમ વધતી જાય એમ ભાવ થોડા ડાઉન થતા જાય. 40-85 રૂપિયાનો એવરેજ ભાવ મળી રહેલો. આ સાલ થોડુંક બજાર ઊંચું છે, જેના લીધે અત્યારે હાલ 70 થી 80 રૂપિયા 65 રૂપિયા એવો ભાવ હોલસેલમાં અત્યારે મળે છે. અને આ સાલ અમારું ઉત્પાદન અંદાજિત 30 ટનની આજુબાજુ નીકળશે એવી આશા છે. બીજા ખેડૂતોને પણ એ જ કે બાગાયત ખેતી તરફ વળતા આમાં ખર્ચ ઘટે છે અને લાંબા ગાળાનો પાક છે, જેના કારણે આનું આયુષ્ય સરેરાશ 80 થી 90 વર્ષનું કહે છે. બીજા નંબરમાં કોઈ પણ જાતની દવા નથી છાંટવી પડતી, બિલકુલ દવા વગર જ આ પાકનું ઉત્પાદન થાય છે, જેના કારણે જમીનની ગુણવત્તા પણ સુધરે છે, ખર્ચ ઓછો આવે છે અને એટલે ફાયદાકારક છે. મારું નામ ઘનશ્યામભાઈ તળસીભાઈ પટેલ, ખેતી કરું છું. શરૂઆતમાં મેં કપાસનું વાવેતર 40 એકરમાં કરેલું. 2 વર્ષ 40 એકરમાં કપાસનું વાવેતર કર્યા પછી મને એવું થયું કે એમ કે દર વર્ષે આપણે વાવેતર કરીએ એના કરતાં એક જ વખત વાવેતર કરવું પડે અને આપણને સારો એવો નફો મળે, તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે અમને મારા મોટાભાઈ કચ્છની અંદર ફોરેસ્ટ ઓફિસર તરીકે હતા, અને એવો વિચાર આવ્યો કે આપણે ખજૂર વાવીએ તો કચ્છ બહાર કોઈ ખજૂર છે નહીં, તો આપણે કેમ રહેશે? અને મેં નવું સાહસ કર્યું, જે અમે ધાંગધ્રાની અંદર 40 એકરની અંદર કચ્છમાંથી રોપા લાવ્યા. 6000 રોપા લાવ્યા હતા. એની અંદરથી ફળ આવ્યા પછી સોર્ટિંગ કરી અને જે સારા રોપા હતા એ રાખી અને બીજા કાઢી નાખ્યા. જે 2500 જેવા રોપા અમે સારા રોપા રાખ્યા. અત્યારે બાગાયતની અંદર એટલે કે ખારેકની અંદર રાસાયણિક પ્રક્રિયા બંધ કરી અને ઓર્ગોનિક તરફ વળી અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છીએ. અને અત્યારે મારે ખારેકના ઉત્પાદનની અંદર લગભગ ઝાડ દીઠ 125 થી 150 કિલોનું ઉત્પાદન છે, જે ગુજરાત બહાર ચેન્નઈ, હૈદરાબાદ, બેંગ્લોર, દિલ્હી, કલકત્તા, બોમ્બે અને સુરત છે, બોમ્બે, અમદાવાદ છે વગેરે સેન્ટરમાં હું મોકલું છું. જે બહારના ગુજરાત બહાર જે મોકલું છું, બાય એરમાં મોકલું છું, પનીટમાં મોકલું છું અને સારા એવા ભાવ મને મળે છે. જે 100 કિલો 150 કિલોની આસપાસનું ઉત્પાદન એક ઝાડનું છે. તો બધા ખેડૂતને કહીએ કે પ્રાકૃતિક તરફ વળી અને સારું એવું ઉત્પાદન મળે. મારું નામ પટેલ સુભાષ જગદીશભાઈ છે, ગામ દુદાપુર, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. ખેતી અમારા બાપ દાદાની વારસાગત વ્યવસાય છે, જેમાં અમે પહેલાં પરંપરાગત જે ખેતી વાવેતર હતા, કપાસ છે, જીરું છે, ધાણા છે, વરિયાળી છે, એનું વાવેતર કરતા. તો એમાં ભાવની અનિયમિતતા અને બીજા નંબર વાતાવરણ બદલાતા વારંવાર નુકસાની આવતી હતી કે જીરું તૈયાર થયું અને રોગ આવી જતો, કપાસ વીણવાનો ટાઈમ થાય ને વરસાદ આવી જતો. તો એના કારણે નવું કંઈક વાવેતર કરવાનું વિચાર્યું. પછી બાગાયતમાં ખાતાના અધિકારીઓ સાથે સંપર્ક કરતા ખારેકની ખેતી વિશે માહિતી મેળવી. કચ્છમાંથી, મુન્દ્રાથી, કચ્છ ક્રોપ સાયન્સમાંથી 300 પ્લાન્ટ ઇઝરાયેલી ખારેકના રોપા લાવેલા, જે સમયે લગભગ 3750 રૂપિયામાં એક પ્લાન્ટ આવેલો, અને એમાં અમને 1250 રૂપિયાની સબસિડી સરકારશ્રી દ્વારા મળેલી. અને ત્યારબાદ બીજા 200 પ્લાન્ટ જે અહીંયા આપણે ઊભા છીએ એ જગ્યાએ લગાવેલા કે જે અમે જોધપુરથી લાવેલા અતુલ નર્સરીમાંથી, જે અમારે 350 જગ્યાએ 4200 રૂપિયામાં આવેલા. એમ કરતાં અત્યારે કુલ અમારી પાસે 62 વીઘામાં ખારેકનું વાવેતર છે અને લગભગ ગયા વર્ષે 17 થી 18 ટન જેટલું ઉત્પાદન આવ્યું હતું, જે અમે આ સુરેન્દ્રનગર, ધાંગધ્રા અને બીજા જિલ્લામાં સુરત ને વડોદરા એવી રીતે વેચાણ કરીએ છીએ. ગયા વર્ષે 40 થી 45 રૂપિયાનો એવરેજ ભાવ થયો હતો. શરૂઆતમાં ઊંચા આવે, સિઝન જેમ વધતી જાય એમ ભાવ થોડા ડાઉન થતા જાય. 40-85 રૂપિયાનો એવરેજ ભાવ મળી રહેલો. આ સાલ થોડુંક બજાર ઊંચું છે, જેના લીધે અત્યારે હાલ 70 થી 80 રૂપિયા 65 રૂપિયા એવો ભાવ હોલસેલમાં અત્યારે મળે છે. અને આ સાલ અમારું ઉત્પાદન અંદાજિત 30 ટનની આજુબાજુ નીકળશે એવી આશા છે. બીજા ખેડૂતોને પણ એ જ કે બાગાયત ખેતી તરફ વળતા આમાં ખર્ચ ઘટે છે અને લાંબા ગાળાનો પાક છે, જેના કારણે આનું આયુષ્ય સરેરાશ 80 થી 90 વર્ષનું કહે છે. બીજા નંબરમાં કોઈ પણ જાતની દવા નથી છાંટવી પડતી,
બિલકુલ દવા વગર જ આ પાકનું ઉત્પાદન થાય છે, જેના કારણે જમીનની ગુણવત્તા પણ સુધરે છે, ખર્ચ ઓછો આવે છે અને એટલે ફાયદાકારક છે.